નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણની બાયોલોજી ફેકલ્ટી સાથે પરિચય મેળવીશું. સરનું નામ છે મોન્ટુસિંહ ચૌહાણ સર, જે પાટણની અંદર MS સરના નામથી ખૂબ પ્રચલિત છે. તેમનું એક ઇન્સ્ટિટ્યૂટ પણ છે જેનું નામ છે MS ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજી, પણ જે હવે આપણા દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરશે. સો વેલકમ સર, હું આપનું સ્વાગત કરું છું દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણ તરફથી. થેન્ક યુ વેરી મચ સર. અને આપને હું આશા રાખીશ કે તમે વિદ્યાર્થીઓને થોડી માહિતી પૂરી પાડો બાયોલોજી વિશે શું છે, અને ત્યારથી પછી વિદ્યાર્થીઓ 11-12 સાયન્સની અંદર બાયોલોજીનો અભ્યાસ શરૂ કરે છે. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11-12 સાયન્સ જીવ વિજ્ઞાન વિશેની થોડી બેઝિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ધોરણ 10 પૂરું થઈ ગયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ, ધોરણ 11-12 સાયન્સમાં મારે બી ગ્રુપ પસંદ કરવું છે, તો એના વિશે અમને થોડી માહિતી આપો. બી ગ્રુપ એટલે કે જીવ વિજ્ઞાનની અંદર અમારે શું ભણવાનું છે એની થોડી માહિતી આપો. તો આજે આપણે દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણના ઓનલાઈન પ્રોગ્રામમાં પ્રથમ આપણે જીવ વિજ્ઞાન વિશે એવી માહિતી મેળવીશું કે જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે જીવ વિજ્ઞાન વિષયની અંદર જે અમે નાના ધોરણોમાં ભણી ગયા છીએ એ હવે 11-12 સાયન્સમાં અમારે કઈ રીતે ભણવાનું છે. તો જીવ વિજ્ઞાન કે બાયોલોજી એ તમારા માટે કંઈ નવું નથી. પહેલા તો કેમ કે ધોરણ 9 અને 10 ની અંદર તમે જે જીવ વિજ્ઞાનના પ્રકરણો ભણ્યા છો એ જીવ વિજ્ઞાન પ્રકરણની આપણે ધોરણ 11 અને 12 સાયન્સની અંદર થોડી ડિટેલમાં ચર્ચા કરવાની છે. જીવ વિજ્ઞાન વિષયની અંદર બાયોલોજીની અંદર માહિતી મેળવતો પહેલા જીવ વિજ્ઞાન કે બાયોલોજીનો શું અર્થ થાય છે એનો આપણે થોડો પરિચય મેળવીશું. તો જીવ વિજ્ઞાનની અંદર બાયોલોજી કે જીવ વિજ્ઞાન કોને કહેવાય એની વ્યાખ્યા તમારી સામે રજૂ કરું તો નામની અંદર જ વ્યાખ્યા છે. જીવ વિજ્ઞાન, જીવ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, એને આપણે જીવ વિજ્ઞાન કહીએ. જીવ વિજ્ઞાનની અંદર જેને આપણે અંગ્રેજીમાં બાયોલોજી કહીએ છીએ, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે. તો તમારી સમક્ષ મૂકેલું છે જીવ વિજ્ઞાન કે બાયોલોજી કોને કહેવાય. તો બાયોલોજી શબ્દની અંદર બે શબ્દો સંકળાયેલા છે, સમજી શકો છો. એક છે બાયો અને બીજો શબ્દ છે લોજી. બાયોનો અર્થ થાય છે જીવ અથવા તો સજીવ, અને લોજી જે છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે લોગસ, એના ઉપરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ થાય છે અભ્યાસ. તો હવે આપણે સમજી શકીએ છીએ કે જીવોનો અભ્યાસ કરતી શાખા એટલે જીવ વિજ્ઞાન અથવા તો બાયોલોજી. હવે જીવ વિજ્ઞાન કે બાયોલોજી જેનું સૌ પ્રથમ કોઈ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હોય તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના મત રજૂ કર્યા હતા કે ભાઈ જીવનો અભ્યાસ કઈ રીતે કરી શકાય, જીવનો અભ્યાસ સૌ પ્રથમ કોણે કર્યો, કઈ રીતે કર્યો. તો ઘણા બધા વૈજ્ઞાનિકો પોતાના મંતવ્ય જે તે વખતે રજૂ કર્યા હતા. પણ એ બધા વૈજ્ઞાનિકો પૈકી એક વૈજ્ઞાનિક એવા થઈ ગયા કે જેમને સૌ પ્રથમ જીવનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એમને જીવ વિજ્ઞાનના પિતા એટલે કે ફાધર ઓફ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ જેમને જીવ વિજ્ઞાન વિશેનો અભ્યાસ કર્યો હતો એવા વૈજ્ઞાનિક જેમનું નામ છે, આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ, એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક થઈ ગયા જેમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, જેને આપણે ફાધર ઓફ બાયોલોજી કહીએ, જીવ વિજ્ઞાનના પિતા છે. ચલો, હવે આપણને બેઝિક માહિતી એટલી મળી ગઈ છે કે જીવ વિજ્ઞાન જે છે એ સૌપ્રથમ અભ્યાસ, જીવનો અભ્યાસ
એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કરેલું, જેમને આપણે જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એ પ્રશ્ન થાય કે સાહેબ જીવ વિજ્ઞાનની અંદર અમારે શું ભણવાનું છે? જીવ વિજ્ઞાન વિષયની અંદર અમારે કયા કયા ટોપિકને ઇન્ક્લુડિંગ સમગ્ર 11-12 સાયન્સમાં ભણવાના છે? તો એના માટે પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે બાયોલોજી કે જીવ વિજ્ઞાન વિષય જે છે એ કેટલા પાર્ટ્સની અંદર ડિવાઈડ થયેલો છે, કેટલા ભાગોમાં વહેંચાયેલો છે. તો આપણે બધા જાણીએ છીએ નાના ધોરણોમાં 9મા અને 10મા ધોરણમાં તમે જ્યારે ભણતા હતા ત્યારે તમે અમુક શબ્દ સાંભળતા હતા કે ભાઈ આ ચેપ્ટર જે છે એ વનસ્પતિને લગતું છે, આ ચેપ્ટર પ્રાણીને લગતું છે, આ ચેપ્ટર તો સૂક્ષ્મ જીવોને લગતું છે. તો એના આધારે આપણે જીવ વિજ્ઞાનને કેટલાક ભાગોમાં ડિવાઈડ કરીશું. તો જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વી ઉપર જે બધા સજીવો છે એ સજીવોમાં આપણને બધાને ખબર છે કે ભાઈ વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે મોટા ભાગના, અને રહી ગયા એ કેટલાક સૂક્ષ્મ જીવો છે. એ બધા જ સજીવો જીવ વિજ્ઞાનની અંદર સમાવેશિત છે. તો જીવ વિજ્ઞાનમાં સમાવેશિત સજીવોને આપણે જીવ વિજ્ઞાનની 3 શાખાઓમાં ડિવાઈડ કરીશું. બરોબર? પેટા શાખાઓ, નાની શાખાઓ ઘણી બધી છે. દરેક શાખાના અભ્યાસને શું કહેવાય એની વિગતવાર ચર્ચા આપણે સિલેબસમાં કરીશું. પરંતુ મુખ્ય જીવ વિજ્ઞાનની જે 2 શાખાઓ છે અને ત્રીજી છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, તો એને 3ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અવારનવાર આપણે જાણતા હોઈએ છીએ કે જીવ વિજ્ઞાન મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલું, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર. પણ આપણે અહીંયા 3ને સમજવાનો પ્રયત્ન કરીશું. એક સૂક્ષ્મ જીવ વિજ્ઞાન પણ છે. તો પહેલા તો જીવ વિજ્ઞાન જે 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે એ 3 ભાગ કયા એમ હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું. ધ્યાન આપજો બધા વિદ્યાર્થીઓ કે ભાઈ જીવ વિજ્ઞાનના મુખ્ય જે ભાગોની વાત કરીએ તો આપણું જે જીવ વિજ્ઞાન છે એ 3 ભાગોમાં ડિવાઈડ થયેલું છે. એક છે વનસ્પતિ શાસ્ત્ર, નંબર 2 પ્રાણી શાસ્ત્ર, અને નંબર 3 સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, એટલે કે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ. વનસ્પતિ શાસ્ત્રને આપણે કહીએ છીએ બોટની. વનસ્પતિ શાસ્ત્રને આપણે કહીએ છીએ બોટની. પ્રાણી શાસ્ત્રને આપણે કહીએ છીએ ઝૂલોજી, અને સૂક્ષ્મ જીવ વિજ્ઞાનને આપણે કહીએ છીએ માઇક્રોબાયોલોજી. તો જીવ વિજ્ઞાનની મુખ્ય 3 શાખાઓ છે. મુખ્ય 2 છે, આમ આપણી પાસે 3 શાખાઓનો અભ્યાસ કરીશું: વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર અને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી. જીવ વિજ્ઞાનની અંદર બધા સજીવોને આપણે આ 3 ભાગમાં ડિવાઈડ કરીશું: બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી. સમજો, 3 વિષય જે જીવ વિજ્ઞાનમાં સમાવેશિત છે એક જ વિષયમાં, જેની 3 પેટા શાખાઓ છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ તમે જે 3 પેટા શાખાઓ રજૂ કરી છે એનો પણ સૌપ્રથમ કોઈએ અભ્યાસ કર્યો હશે? જેમ જીવ વિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કર્યો હતો, જીવનો અભ્યાસ કરતી શાખા જે જીવ વિજ્ઞાન છે, આપણે કીધું ભાઈ પ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આનો અભ્યાસ કર્યો, એટલે એરિસ્ટોટલ જીવ વિજ્ઞાનના પિતા છે. એ જ રીતે અન્ય વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર અને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, જેમાં વનસ્પતિ શાસ્ત્રનો સૌપ્રથમ જેમને અભ્યાસ કર્યો હતો એ વૈજ્ઞાનિક છે થિયોફેસ્ટસ. વનસ્પતિ શાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક એ છે થિયોફ્રેસ્ટસ. તો સૌપ્રથમ વનસ્પતિ શાસ્ત્ર કે બોટની જેનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક છે થિયોફેસ્ટસ. તો એ થિયોફેસ્ટસ જે છે એ ફાધર ઓફ બોટની તરીકે ઓળખીશું. વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવાશે. તો વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે આપણે જેને ઓળખીશું એ છે થિયોફેસ્ટસ. નંબર 2 પ્રાણી શાસ્ત્ર. પ્રાણી શાસ્ત્રનો અભ્યાસ સમજાવતો પહેલા પૃથ્વી ઉપર જે કુલ સજીવ છે એ પૈકીના મોટા ભાગના સજીવો પ્રાણી તરીકે ઓળખાય છે. મોટા ભાગના સજીવો મતલબ સૌથી વધારે વિવિધતા પ્રાણીઓમાં છે. તો એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે જ્યારે બધા સમગ્ર જીવ વિજ્ઞાનના સજીવોનો અભ્યાસ કરતા હતા એમાં મોટા ભાગના પ્રાણીઓ હતા.
તો એમનો પણ અભ્યાસ એ જીવ વિજ્ઞાનના પિતા તરીકે જે ઓળખાય છે એરિસ્ટોટલ એમને જ કરેલો છે. એટલે જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ છે તો પ્રાણીશાસ્ત્રના પણ એરિસ્ટોટલ જ છે. તો પ્રાણીશાસ્ત્રના પિતા પણ એરિસ્ટોટલ છે, એ પણ આપણે ધ્યાન રાખશું. હવે જેમાં બધા જ પ્રાણીઓનો અભ્યાસ કરીશું, વનસ્પતિ શાસ્ત્રમાં બધી જ વનસ્પતિઓનો અભ્યાસ કરીશું. અને હવે રહે છે બાકી સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. લ્યુવન હુક નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એ લ્યુવન હુક નામના વૈજ્ઞાનિક જે છે એમને સૌ પ્રથમ એક ખાબોચિયાની અંદરથી કેટલાક સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો હતો. એક ખાબોચિયાની અંદરથી કેટલાક સૂક્ષ્મ જીવો લીધા અને એ સૂક્ષ્મ જીવોનો સૌ પ્રથમ અભ્યાસ કર્યો અને સૂક્ષ્મ જીવ તરીકે જીવંત કોષ સૌ પ્રથમ શોધ્યો હતો એમને. એટલે આપણે સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા તરીકે જેમને ઓળખીએ છીએ એ વૈજ્ઞાનિક છે લ્યુવન હુક. તો આપણી પાસે 3 શાખાઓ છે: વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન એમાં આપણે શું ભણવાનું છે. વનસ્પતિઓ તો કઈ વનસ્પતિઓ, પ્રાણીઓ તો કયા પ્રાણીઓ. તો 11-12ના સમગ્ર સિલેબસની અંદર જેટલી પણ વનસ્પતિઓ ભણવાની છે એના સમગ્ર અભ્યાસને આપણે વનસ્પતિશાસ્ત્ર કહીશું. તમારી સમક્ષ જે તમે ધોરણ 9 અને 10માં બેઝિક જે માહિતી ભણી ગયા છો એવી કેટલીક વનસ્પતિઓના નામ મૂકું છું, ધ્યાન રાખજો. તો થિયોફેસ્ટસ જે વનસ્પતિશાસ્ત્રના પિતા છે, તો હું કેટલીક વનસ્પતિઓના નામ અથવા તો વનસ્પતિઓનો જેમાં સમાવેશ થાય એવા કેટલાક વિભાગ રજૂ કરું છું જે તમે જાણો છો. તો ઉદાહરણ તરીકે શરૂઆત કરીશું આપણે નીચલી કક્ષાની વનસ્પતિ તરીકે લીલનો. લીલથી બધા જાણકાર હશો. ઘણીવાર લીલની મદદથી આપણે સમજી ગયા છો. તો લીલ જે છે એ એક પ્રકારની વનસ્પતિ છે, ખબર હશે, છતાં પણ જાણો. લીલ જે છે એ વનસ્પતિનો એક પ્રકાર છે અથવા એક ભાગ છે જેને વિભાગ તરીકે ઓળખીએ. બધી જ લીલનો સમાવેશિત થતી વનસ્પતિ જેને આપણે એકાંગી વનસ્પતિ તરીકે ઓળખીએ. બધી જ લીલનો જેમાં સમાવેશ થાય એ વનસ્પતિને આપણે એકાંગી વનસ્પતિ કહીશું. અને એકાંગી વનસ્પતિને અંગ્રેજીમાં આપણે થેલોફાઇટા શબ્દ વાપરીએ છીએ. એકાંગી અથવા એને આપણે થેલોફાઇટા કહીએ છીએ. નંબર 2, દ્વિઅંગી વનસ્પતિ. તો દ્વિઅંગી વનસ્પતિની એક વિશેષતા છે, જોજો, સમજજો. એકાંગી વનસ્પતિ જે લીલ છે એને એકાંગી કેમ કહેવાય સમજાવું. જો વનસ્પતિ પોતાના ભાગો ધરાવે, મૂળ, પ્રકાંડ, પર્ણ, એના સિવાય પુષ્પ છે, ફળ છે, એ બધા વનસ્પતિ ઉપર જોવા મળતા ભાગો છે. લીલ જે છે એ એવી વનસ્પતિ છે કે જે મૂળ, પ્રકાંડ કે પર્ણ એવા કોઈ ભાગોમાં ડિવાઈડ થયેલી નથી. લીલ બધાય જોઈ છે, પાણીમાં ખેંચો આમ તો આખો તાંતણો બહાર આવી જાય, એ લીલ છે. તો લીલ જે છે એ આખી સમગ્ર સળંગ રચના છે, કોઈ અંગોમાં ડિવાઈડ નથી, એટલે એને એકાંગી કહેવાય. લીલને ખેંચો એટલે આખા અંગો ભેગા આવી જાય, એક અંગમાં બધું આવી ગયું. એકાંગી વનસ્પતિ, થેલોફાઇટા અંગ્રેજીમાં કહીશું. આપણે હાલ જ કીધું કે વનસ્પતિ તો અંગોમાં ડિવાઈડ હોય, મૂળ, પ્રકાંડ, પર્ણ, એ રીતે. નંબર 2, દ્વિઅંગી વનસ્પતિ. હવે સમજી ગયા છો શબ્દ ઉપરથી. દ્વિઅંગી એટલે એવી વનસ્પતિ કે જે મૂળ, પ્રકાંડ, પર્ણ એવા સાચા કોઈ રચના ધરાવતા નથી, પરંતુ પ્રકાંડ જેવી કે પર્ણ જેવી રચના ધરાવે છે, એ છે દ્વિઅંગી. દ્વિઅંગી વનસ્પતિ, વનસ્પતિ સૃષ્ટિના બધા સભ્યોને કઈ રીતે ડિવાઈડ કરવા એની આપણે સમગ્ર માહિતી ડિટેલમાં મેળવીશું. પણ હાલ 2 અંગો ધરાવે એવી વનસ્પતિને દ્વિઅંગી કહીશું. નંબર 3, ત્રિઅંગી વનસ્પતિ. તો ત્રિઅંગી વનસ્પતિ જે છે એ જેમ ક્રમશઃ આપણે સમજતા જઈએ છીએ એમ વનસ્પતિની વિવિધતા પણ વધતી જશે. એકાંગી વનસ્પતિની સાપેક્ષે દ્વિઅંગી થોડી વિસ્તૃત હશે અને દ્વિઅંગીની સાપેક્ષે ત્રિઅંગી પણ વિસ્તૃત હશે. એકાંગીને આપણે થેલોફાઇટા કહીએ
દ્વિઅંગીને આપણે બ્રાયોફાઇટા કહીએ અને ત્રિઅંગીને આપણે ટેરિડોફાઇટા કહીએ. આ ત્રણ વનસ્પતિઓમાં પુષ્પ નથી જોવા મળતું, એટલે આ વનસ્પતિઓને આપણે અપુષ્પી વનસ્પતિ કહીએ. પુષ્પ ધરાવતી નથી એટલે અપુષ્પી. અને હજી બીજા બે વિભાગ છે. એક છે અનાવૃત બીજધારી અને બીજું છે આવૃત બીજધારી. બંને બીજ ધરાવે છે. બીજ ત્યારે જ બને કે જ્યારે વનસ્પતિ ઉપર પુષ્પ આવ્યું હોય, તો આ બંને સપુષ્પી વનસ્પતિઓ છે. તો આમ 5 પ્રકારની વનસ્પતિઓ સમગ્ર વનસ્પતિ શાસ્ત્રમાં આપણે એનો અભ્યાસ કરીશું. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અંગ્રેજી શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. થેલોફાઇટા, બ્રાયોફાઇટા, ટેરિડોફાઇટા, જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ. પણ જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ જે છે એને આપણે સમજવા માટે આગળ વિગતવાર ચર્ચા કરીશું. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આમ 5 પ્રકારની વનસ્પતિઓનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો આ થઈ વનસ્પતિ શાસ્ત્રનો પરિચય. એના પછી છે પ્રાણીશાસ્ત્ર. પ્રાણીશાસ્ત્રમાં પૃથ્વી ઉપર સૌથી વધારે સજીવોમાં વિવિધતા હોય તો પ્રાણીઓમાં. તો પ્રાણીશાસ્ત્રની અંદર સૂક્ષ્મ જીવોથી કરી, સૂક્ષ્મ જીવ એટલે સૂક્ષ્મ રચના દર્શાવતા હોય એવા પ્રાણીઓથી કરી અને સસ્તન સુધી, હાલ વર્ચસ્વ ધરાવતા પ્રાણીઓ સુધીની વિગતવાર ચર્ચા આપણે કરવાના છીએ. જેમાં ઘણા બધા સમુદાયોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ સમુદાયને સમજવા માટે આપણે અલગથી આખો એક ઓનલાઈન લેક્ચર બનાવીશું કે ભાઈ સછિદ્રથી કરી અને છેક સસ્તન સુધી કઈ રીતે પ્રાણીઓ ડિવાઈડ થયેલા છે. તો એ 10 થી પણ વધારે સમુદાયની આપણે ચર્ચા કરીશું. નામ કેટલાક હું તમારી સમક્ષ બોલી જઉં છું. સછિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, નુપુરક છે, સંધિપાદ છે, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી, સામી મેરુદંડી, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. એ સમગ્ર ટોપિક જે છે એની ચર્ચા આપણે એક અલગથી વિડીયોમાં કરીશું. તો એ બધા પ્રાણીશાસ્ત્ર એનો અભ્યાસ જેમને કર્યો હતો એરિસ્ટોટલ, એટલે એમને ફાધર ઓફ ઝૂલોજી પણ કહીએ છીએ. અને છેલ્લું, હવે રહી ગયા એ સજીવ જે હું નથી બોલ્યો વનસ્પતિ પ્રાણીઓમાં, એ આપણે બધા જાણીએ છીએ કે સાહેબ બેક્ટેરિયા છે, વાયરસ છે. તમે બે નામ તો બધા સાંભળ્યા હશે, બેક્ટેરિયા અને વાયરસ. એના સિવાય કહું પ્રાયોન્સ, વિરોઇડ્સ, આ બધા પણ સૂક્ષ્મ જીવો છે. આ સૂક્ષ્મ જીવોનો જે અભ્યાસ કરતી શાખા છે એને આપણે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન કહીએ, માઇક્રોબાયોલોજી. અને એનો સૌપ્રથમ મેં તમને ઉદાહરણ આપ્યું કે લ્યુવન હુક, જેમને સૌપ્રથમ ખાબુચિયાની અંદર આ જીવંત કોષ તરીકે બેક્ટેરિયાઓનો સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો હતો, એટલે એમને આપણે સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા કહીએ છીએ, લ્યુવન હુક. તો દરેકને સમજાઈ ગયું છે કે જીવ વિજ્ઞાનની મુખ્ય જે આપણે 3 શાખાઓ સમજીએ છીએ અને એની અંદર આપણે શું ભણવાનું છે એની થોડી આપણે બેઝિક ચર્ચા કરી. બરોબર છે. હવે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ અમે ધોરણ 11 ની અંદર બી ગ્રુપ રાખ્યું છે, તો અમારે આમાં જીવ વિજ્ઞાનમાં કેટલા ટોપિક કઈ રીતે ડિવાઈડ કરીને સમજવાના છે એના વિશે થોડીક માહિતી મેળવીશું. બરોબર. તો પેજ ચેન્જ કરીએ છીએ. તો ધોરણ 11-12 સાયન્સની અંદર જીવ વિજ્ઞાન, જેમાં આપણે કયા કયા પ્રકરણ ભણવાના છે, કેટલા યુનિટમાં ડિવાઈડ છે, એનો થોડો પરિચય મેળવીશું. સમજી શકો છો તમે બધા અહીંયા. ધોરણ 11 અને ધોરણ 12 બંનેની અંદર આપણે કુલ જીવ વિજ્ઞાનની અંદર 10 યુનિટ ભણવાના છે, 10 એકમો ભણવાના છે, જેમાં 5 એકમો ધોરણ 11 ને અને 5 એકમો ધોરણ 12 માં ભણવાના છે. કુલ 10 એકમોમાંથી આપણે નીટની પરીક્ષા આપવાની હોય છે. સાયન્સની અંદર આવશો એટલે નીટ શબ્દ તમારા માટે સમજવા જેવો છે. નીટ સૌ જાણતા હશો, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. તો નીટની પરીક્ષામાં જે 10 યુનિટ જીવ વિજ્ઞાનના ડિવાઈડ કરેલા છે
એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું, જેથી કરીને તમને આઈડિયા આવે કે ધોરણ 9-10 ભણી ગયા છીએ એ 11-12 આ 10 યુનિટમાં આપણે સમજવાનું છે. અને એ સમજશો એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર જે 9-10 બેઝિક ભણ્યા છો એની જ માહિતી 11-12 થોડી મેળવવાની છે. ચલો શરૂ કરીએ. ધોરણ 11 ની અંદર પ્રથમ યુનિટ એકમ 1, જેને આપણે બાયોડાયવર્સિટી કહીએ, જે આપણે નાના ધોરણોમાં એટલે કે 9માં અને 10માં બંને ભણી ગયા છીએ. સજીવ વિશ્વમાં વિવિધતા, બાયોડાયવર્સિટી. સજીવ વિશ્વની અંદર વિવિધતાની વાત કરું તો પૃથ્વી ઉપર ખૂબ સજીવોમાં વિવિધતા જોવા મળે છે. એની અંદર આપણે સજીવ વિશ્વમાં વિવિધતાની અંદર સમજવાનું છે કે ભાઈ પૃથ્વી પર સજીવોમાં કેટલી વિવિધતા છે, પૃથ્વી પર જોવા મળતા સજીવો જે છે એને કઈ રીતે વર્ગીકરણ કરી શકાય, કઈ રીતે એનું નામકરણ કરી શકાય. સૌ પ્રથમ વર્ગીકરણ કોને કર્યું અને આ વર્ગીકરણના આધારે સજીવોને કુલ કેટલા વર્ગકોમાં ડિવાઈડ કર્યા, એના આધારે એ 5 સૃષ્ટિનું વર્ગીકરણ જે છે તમે નાના ધોરણમાં ભણી ગયા, ધોરણ 9માં, તો એ 5 સૃષ્ટિનું વર્ગીકરણ વિશે આપણે અહીંયા પરિચય મેળવીશું. અને 5 સૃષ્ટિના વર્ગીકરણમાં જે બેક્ટેરિયાઓની સૃષ્ટિ છે, સૂક્ષ્મજીવો એકકોષીની સૃષ્ટિ છે, બહુકોષી ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણી, આવા બધા જ સજીવોનું વર્ગીકરણ આધારિત માહિતી જે હમણાં આપણે થોડી વાર પહેલા સમજ્યા કે ભાઈ વનસ્પતિઓ 5 વિભાગમાં ડિવાઈડ છે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એ રીતે પ્રાણીઓ પણ ડિવાઈડ છે. તો એ બધા જ સજીવોનો, સૂક્ષ્મજીવોનો, એ બધાની વિવિધતાનો અભ્યાસ જે કરવાનો છે એ છે આપણું યુનિટ નંબર 1. યુનિટ નંબર 2 જે આપણને વનસ્પતિ અને પ્રાણીની રચનાકીય આયોજનની માહિતી આપે છે. ધોરણ 9 ની અંદર પેશીઓ ચેપ્ટર ભણ્યા, તો વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીને લગતી માહિતી, વનસ્પતિ પેશી, પ્રાણી પેશીને રિપીટ કરવાની છે ધોરણ 11માં. તો વનસ્પતિ અને પ્રાણીની રચનાકીય આયોજનમાં આંતરિક રચના સમજવાની છે કે ભાઈ વનસ્પતિ પેશી કેવી હોય, પ્રાણી પેશી કેવી હોય, અને કેટલીક વનસ્પતિઓ અને કેટલાક પ્રાણીઓના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે એમની રચનાકીય આયોજન કેવું હોય. તો એવા જ વનસ્પતિ પ્રાણીની બાહ્યકાર અને આંતરિક રચનાનો અભ્યાસ આપણે યુનિટ નંબર 2 માં કરીશું. ત્યારબાદ આવે છે યુનિટ નંબર 3, જેમાં કોષ આધારિત માહિતી. યાદ જ છે બધાને, ધોરણ 9 ની અંદર કોષ ચેપ્ટર ભણી ગયા, જેની રચના અને કાર્યો. તો કોષ સજીવનો પાયાનો એકમ, જેની આપણે ચર્ચા કરી ગયા 9મા ધોરણમાં. તો બસ એ જ ટોપિકને અહીંયા રિવાઇઝ કરી અને થોડીક ડિટેલમાં માહિતી મેળવીશું કે કોષ સજીવનો પાયાનો એકમ છે, કોષ વિશેનું વિહંગાવલોકન છે, કોષીય અંગિકાઓ છે, કોષ વિભાજન છે. આવા કેટલાક મુદ્દાઓને એડ કરી અને કોષ રચના અને કાર્યનો અભ્યાસ કરીશું, જેની અંદર જનીનદ્રવ્યની થોડી માહિતી મેળવીશું, રંગસૂત્ર શું છે, આણ્વીય જીવ વિજ્ઞાનને લગતી કેટલીક માહિતી મેળવીશું. તો એ બધા જ ટોપિકને આપણે ત્રીજા નંબરના યુનિટ કોષ રચના અને કાર્યમાં અભ્યાસ કરીશું. અને છેલ્લા 2 અગત્યના યુનિટ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા અને નંબર 5 પ્રાણી દેહધર્મ વિદ્યા. પ્લાન્ટ ફિઝિયોલોજી એન્ડ હ્યુમન ફિઝિયોલોજી ખૂબ અગત્યના પ્રકરણ છે. વનસ્પતિની અંદર બધાને ખબર છે કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. વનસ્પતિનો રંગ લીલો હોય એટલે હરિત રંગ કહીએ. વનસ્પતિ હરિત કણ ધરાવે, હરિત કણ ધરાવતી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, પ્રકાશ સંશ્લેષણ કર્યા બાદ પોતે પોતાનો ખોરાક બનાવે, એ ખોરાકનું વિઘટન થાય, બરોબર. ત્યારબાદ વનસ્પતિઓમાં શ્વસન થાય, તો ગ્લુકોઝ જે છે, કાર્બોદિત, એનું પાચન, વિઘટન થવાની પ્રક્રિયા ગ્લાયકોલિસિસ, વનસ્પતિઓમાં શ્વસન, બરોબર. પ્રાણીઓમાં શ્વસન, જારક શ્વસન, અજારક શ્વસન, જેની આપણે ચર્ચા વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં કરીશું. અને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જે પણ નાના ધોરણમાં આપણે 10માં જ ભણ્યા કે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરકમાં યાદ કરાવું થોડા, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડ છે, ઇથિલિન છે, જે નવું તમે ભણશો. એ બધા જ વનસ્પતિને લગતી, પ્લાન્ટ ફિઝિયોલોજીને લગતી ચર્ચા આપણે યુનિટ નંબર 4 માં કરીશું. ત્યારબાદ યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 ના બધા જ ટોપિક તમે 10મા ધોરણમાં ભણ્યા. જુઓ કેટલાક ટોપિક યાદ કરું. હ્યુમન ફિઝિયોલોજી,
અથવા તો માનવ દેહ ધર્મ વિદ્યા, અહીંયા આપણે પ્રાણીઓમાં દેહ ધર્મ વિદ્યા લખ્યું છે, એની જગ્યાએ આપણે અહીંયા સ્પેસિમેન માનવ દેહ ધર્મ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. તો માનવ દેહ ધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી એટલે શું? તો ધોરણ 10 માં ભણી ગયેલા તંત્ર, જેમ કે શ્વસન તંત્ર છે, પરિવહન તંત્ર છે, હૃદયની માહિતી મેળવી હતી, ઉત્સર્જન તંત્ર છે, શ્વસન તંત્ર ભણી ગયા, કંકાલ તંત્ર છે જેની આપણે અહીંયા માહિતી મેળવીશું, ચેતાતંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે. આ બધા જ તંત્રનો અભ્યાસ આપણે માનવ દેહ ધર્મ વિદ્યામાં કરીશું. 5મા નંબરના યુનિટમાં આખું માનવ દેહ ધર્મ વિદ્યા. ઘણીવાર આપણે બ્લડનો રિપોર્ટ જોઈએ છીએ, તો બ્લડના રિપોર્ટની અંદર આપણે જોતા હોઈએ છીએ કે વ્હાઇટ બ્લડ સેલ છે, કે રેડ બ્લડ સેલ છે, કે એના સિવાય ઘણું બધું લખેલું હોય, પણ આપણે 2-3 વસ્તુ જોઈએ, બીજું બધું નથી જોતા. તો એ બધું શું છે? જેમાં લ્યુકોસાઇટ્સ, મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ, એ બધા જ જે ઘટકો લખેલા છે, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, એનું શું કાર્ય છે, એના આધારે આપણે પણ રિપોર્ટ જોઈને ઘણું ખરું નિદાન કરી શકીએ. તો એ બધી માહિતી આપણે 5મા નંબરના યુનિટમાં માનવ દેહ ધર્મ વિદ્યામાં કરીશું. ત્યારબાદ આ 5 યુનિટ જે છે ધોરણ 11માં ભણીશું, અને આ 5 યુનિટ જે પ્રકરણમાં ડિવાઈડ કરેલા છે, એ પ્રકરણની વાત કરું તો યુનિટ નંબર 1 ની અંદર 1 થી 4 પ્રકરણનો સમાવેશ થાય. 1 થી 4. પ્રકરણ નંબર 2 ની અંદર 5 થી 7 પ્રકરણનો સમાવેશ થાય. 5, 6 અને 7. યુનિટ નંબર 3 ની અંદર 8, 9 અને 10, 8 થી 10 પ્રકરણ છે. યુનિટ નંબર 4 જેમાં 11 થી કરીને 13 પ્રકરણ, 13 નંબર સુધી. અને છેલ્લું યુનિટ નંબર 5માં ચેપ્ટર 14 થી કરીને 19. એનો મતલબ કે ધોરણ 11માં કુલ જીવ વિજ્ઞાનની અંદર 19 પ્રકરણનો અભ્યાસ કરવાનો છે, અને એ 19 પ્રકરણ આપણા 5 યુનિટમાં ડિવાઈડ કરેલા છે. બાકીના જે 5 યુનિટ બાકી છે, કેમ કે 10 યુનિટનો અભ્યાસ કરી અને આપણે નીટ આપવાની છે, તો બાકીના જે 5 પ્રકરણ છે એમાં બાકીના જે 5 યુનિટ છે એમાં 6, 7, 8, 9 અને 10 જે ધોરણ 12 માં ભણીશું. જેમાં ધોરણ 12 જીવ વિજ્ઞાનનો પ્રથમ યુનિટ એટલે કે યુનિટ 6 એ છે રિપ્રોડક્શન એટલે કે પ્રજનન. રિપ્રોડક્શન કે પ્રજનન એટલે શું? તો આપણે નાના ધોરણમાં ભણી ગયેલા વ્યાખ્યા કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે જેને પ્રજનન કહેવાય. સજીવોમાં પ્રજનન કેવી રીતે થાય, માનવમાં પ્રજનન શું છે, વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય, પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી બધી માહિતી આપણે યુનિટ 6 માં અભ્યાસ કરીશું. પ્રજનન, રિપ્રોડક્શન. યુનિટ 7 જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. તો જેનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન શું છે? જનીન વિદ્યા શું છે? પિતૃ પેઢીના લક્ષણો અનુગામી પેઢીમાં ઉતરવા એટલે જનીન વિદ્યા. ધોરણ 10 માં ચેપ્ટર ભણ્યા બધા જ જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. તો એ પિતૃ પેઢીના લક્ષણો અનુગામી પેઢીમાં ઉતરવાની ઘટના ડીએનએ ઉપર આધારિત છે. જનીનો કઈ રીતે સંતતિમાં ઉતરે છે એની સમગ્ર માહિતીની ચર્ચા આપણે કરીશું. ઉદ્વિકાસ, ઇવોલ્યુશન બધા જાણો છો. માનવ જાતિ અથવા પૃથ્વી ઉપર સજીવનો ઉદ્ભવ થયો ત્યારથી કરીને અત્યાર સુધી સજીવોમાં કેટલું ઇવોલ્યુશન આવ્યું છે, ઉદ્વિકાસ કેટલો આવ્યો છે, એની વિગતવાર ચર્ચા આપણે 7મા નંબરની યુનિટમાં કરીશું. અને 8મા નંબરનું યુનિટ જેને જોઈને જ આપણને એમ લાગે કે સૂક્ષ્મજીવ શબ્દ આવે એટલે આપણને પહેલા એમ થાય કે સૂક્ષ્મજીવો તો રોગો જ ઉત્પન્ન કરે, પણ ના, કેટલાક સૂક્ષ્મજીવ માનવ કલ્યાણ માટે પણ ઉપયોગી છે. એક ઉદાહરણ આપું ખાલી, દૂધમાંથી દહીં બનાવવું. તો કેટલાક સૂક્ષ્મજીવો માનવ કલ્યાણમાં પણ ઉપયોગી છે. તો માનવ કલ્યાણમાં જે પણ સૂક્ષ્મજીવો છે અને આ સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે એ અને કેટલાક રોગ વિશેની માહિતી આપણે 8મા નંબરના યુનિટમાં મેળવીશું. અને યુનિટ 9 બાયોટેકનોલોજી. તો બાયોટેકનોલોજી જે છે એની અંદર સમાવેશિત રચના. બાયોટેકનોલોજીનો કેમ અભ્યાસ કરવો જોઈએ પહેલા એ પણ કહી દઉં. આપણે બધા જ કોરોના કાળમાંથી પસાર થયા છીએ એટલે આપણને ખબર છે કે કોઈ પણ રોગ હોય એ રોગ માટે જરૂરી દવા બનાવવાની હોય કે એ રોગ માટે રસી બનાવવાની હોય, વેક્સિન બનાવવાની હોય, તો એના માટે જે એક આખી શાખા કામ કરે છે એ છે બાયોટેકનોલોજી. તો
તો બાયોટેકનોલોજીનો આપણે વિગતવાર ચર્ચા કરીશું, શું છે બધી માહિતી. અને યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી, જેમાં સજીવ અને વસ્તી છે. એના સિવાય કઈ રીતે એકબીજા સજીવો ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે, એટલે કે 10મા ધોરણમાં ભણી ગયા નિવસન તંત્ર, એના વિશે ચર્ચા કરીશું. અને જૈવ વિવિધતા કેટલી છે એને લગતી ઇકોલોજીને લગતી માહિતી જે છે એની ચર્ચા આપણે 10મા નંબરના યુનિટમાં કરીશું. તો કુલ 10 યુનિટનો અભ્યાસ આપણે 11-12 સાયન્સમાં કરવાનો છે. અને એ 10 યુનિટ જે આપણે વ્યવસ્થિત સમજીએ તો નીટની પરીક્ષાની અંદર આપણે સરળતાથી સારું એવું માર્કિંગ કરી શકીએ છીએ. તો આજે આપણે આટલી માહિતી મેળવવાની હતી. નેક્સ્ટ વિડીયોમાં જે હું ભણાવવાનો છું એ છે સજીવ વિશ્વમાં વિવિધતા જે છે, એમાં પ્રથમ પ્રકરણ જે છે જેનું નામ છે સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વની અંદર કુલ સજીવો પૃથ્વી ઉપર જે છે એ પૈકી કેટલા સજીવોને ઓળખ થઈ છે, કેટલા સજીવોને ઓળખને આધારે કઈ રીતે નામકરણ કરવામાં આવે, કઈ રીતે સજીવોની ઓળખ વિધિ કરવામાં આવે, સજીવોના નામકરણના નિયમો છે, એને લગતી કેટલીક બાબતોની ચર્ચા આપણે આ પ્રકરણમાં હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીને સમજાયું છે. અને આ જ રીતે દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. આભાર.